નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 3 એપ્રિલ 2026 ને શુક્રવાર. મિત્રો, તમામ 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, દરરોજનું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમે તો વિડીયોને ત્યારે લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે મિત્રો તમને લાભ પણ થશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જ સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાથે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ના દો. મિત્રો, તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે. બધું જ ગુલાબી દેખાશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યંત તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. સમસ્યાઓ વચ્ચે ઝડપી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. આજે મિત્રો તમને સવારે કાંઈક એવું મળશે જે તમારા આખા દિવસને અદ્ભુત બનાવી મૂકશે મિત્રો. હવે મિત્રો, જે બીજા નંબરની જે આગળની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સાદું ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે. તથા અગાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. નવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ખાસ મિત્રની મદદ લો. મિત્રો, તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસા નારાજ થાવ તેવી શક્યતા છે. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ. મિત્રો, તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડો થઈ જશે. મિત્રો, તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે. સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો, પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે.
જે તમારો મૂડ બગાડી શકે છે. મિત્રો, આજનો દિવસ સારો જાય એવું તમે ઈચ્છતા હોવ તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચતા નહીં મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, અસીમ જીવનની મહાનતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્સુક બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે. જરૂર પડે તો તમારા મિત્રો તમારી મદદે આવશે. આજનો દિવસ મિત્રો તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિ આનંદને માણો. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે. ખાસ કરીને જો મિત્રો તમે પરિસ્થિતિ સાથે મુસ્તદીપાણીથી કામ કરી લો તો તમારા સમયની કિંમત સમજો. એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નહીં શકતા તો તે ખોટું છે. મિત્રો, આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કાંઈ નહીં મળે. મિત્રો, તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે, જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટતાના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમથી દૂર રહો. મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બને. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ બેચ સિરીઝ જોઈ શકો છો. મિત્રો, તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો મિત્રો. હવે મિત્રો, જે આગળને જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભાગ્ય પર આધાર ના રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો. કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં કુમરાયા કરશે. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માંગો. આજે કરેલું રોકાણ લાભદાયક નીવડશે, પણ મિત્રો તમારે કદાચ માતા પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો. તેથી આજના દિવસે તમારા વડે બચેલું ધન તમારા ઘરનું કામ આવી શકે છે અને તમે કોઈ ખોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો.
મિત્રો, તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો. મિત્રો, તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબ પરિણામ આપશે. તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. જો મિત્રો તમારી ધન સંબંધિત કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો. સાથે જ મિત્રો તમને ધન લાભ થઈ શકે છે. તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં સમર્પિત કરો. આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ અપાવશે. રોજે રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. મિત્રો, તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જાવવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. પરિવારના કોઈ સભ્યના માંદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે. જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ. મિત્રો, તમે ભાગ્યે જ મળતા હોવ એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂછશે. કામના સ્થળે આજે કોઈ વ્યક્તિ તમારી સાથે કાંઈક સારું વર્તન કરશે. ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ તેનો ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કરવાનો તમારો જરૂરી સમય બગાડી શકે છે. મિત્રો, આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી સમજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસવાનો ઉત્સાહ આપશે. કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માગી શકે છે. મિત્રો, તમે તેમને પૈસા આપી તો દેશો, પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. પ્રિયતમ આજે તમારી પાસેથી કાંઈક માગી શકે છે, પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં, જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદ્ભુત બનાવવામાં તમારી મદદ કરશે. મિત્રો, આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો, કેમ કે તે આ માટે યોગ્ય છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થ વર્તન તમારી માનસિક
શાંતિને આણી નાખશે. વીતેલા સમયમાં મિત્રો તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે, જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે. મિત્રો, આજે તમને પૈસાની જરૂર હશે, પરંતુ તે તમને નહીં મળી શકે. આજે જો તમે કોઈને સલાહ આપશો તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો. પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો. વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે. તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા શુભાગુણોનો ઉપયોગ કરશો. મિત્રો, આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે તાણ નાનકડી બીમારમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. રાત્રિના સમયે મિત્રો આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે, કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં. ખાસ કરીને તમારા જીવનસાથી સાથે અનાથ, તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. મિત્રો, આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તમને મળશે. મિત્રો, આજનો દિવસ તમે ખૂબ જ વ્યસ્ત રહેશો, પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન હોય, કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમિતતાઓ જોવાય છે. મિત્રો, આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.